टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડૂબેલા અમદાવાદ સાથે હું છું જીગર। આજે કોઈ જીગર કરતું નથી અમદાવાદની બહાર નીકળવા માટે, કારણ કે બહાર નીકળે તો ડૂબી જવાનો ભય છે। આ અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની અંદર આવેલું બોપલ છે। બોપલ હંમેશાથી એમ કહેવામાં આવે કે અહીં મોંઘા મકાનો તમને જોવા મળે, અહીંની આલિશાન લાઈફસ્ટાઈલ તમને જોવા મળે, પણ આજે તમે જુઓ કે પાણીની અંદર બધું જ તહેસ નહેસ થઈ રહ્યું છે। કેટલાય મકાનો એવા છે જે મકાનોની અંદર પાણી ફરી વળ્યા છે। કોર્પોરેશનના તમામ દાવાઓની અહીં પોલ ખુલતી જોવા મળી રહી છે। આ જે જગ્યાએ અત્યારે અમે ઊભા છીએ એ અમદાવાદનો પોશ વિસ્તાર છે, અને આ વિસ્તારની અંદર તમે જુઓ કે લગભગ 1 કરોડની કિંમતના અહીં મકાનો છે। પણ આ મકાનોની અંદર શું છે તો નકરું પાણી છે। આ પાણી આ મકાનોની અંદર કેટલું ઘૂસી ગયું, લોકોને કયા પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો, એ સોસાયટીના લોકો સાથે વાતચીત કરીશું અને જાણીશું કે આખરે વરસાદ જ્યારે એકધારો પડે ત્યારે હર હંમેશ આ સોસાયટીની અંદર પાણી કેમ ફરી વળે છે। એક કરોડના આલિશાન મકાનોની અંદર જ્યારે પાણી ફરી વળે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ ઊભી થાય એ કદાચ આ સોસાયટીના લોકો કરતાં વધારે બીજું કોઈ ન સમજે। શહેરનો વિસ્તાર થયો, મોટા મોટા મકાનો બન્યા, ઇમારતો બની, પણ આખરી સ્થિતિ કેવા પ્રકારની ઊભી થાય એ આ સોસાયટીના લોકો પાસેથી જાણીશું, સમજીશું। કારણ કે અહીં તમે જુઓ કે જે મકાન જ 1 કરોડનું હોય એ જગ્યાની કિંમત કેટલી બધી હોય એ સમજી શકાય, પણ જ્યારે પાણી ફરી વળે આ રીતે ત્યારે કેટલી સ્થિતિ ગંભીર બનતી હોય છે, કેવા પ્રકારની સ્થિતિ હતી અને આ સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી આની આ છે। આ સ્થિતિ લાસ્ટ 5 વર્ષથી આવી રીતે પાણી ભરાયા જ રહે છે, પણ આ વખતે થોડી વધારે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે, કારણ કે પાણી ઘરમાં ફરી વળ્યા છે। અત્યાર સુધી પાણી ઘરમાં નહોતા ફરી વળતા, સોસાયટીની અંદર જ રહેતા હતા, તો આ પરિસ્થિતિ બહુ જ ગંભીર છે। અને જો તમે જોવા જાઓ તો તમે જે ભાવ કહ્યો 1 કરોડ, એકચ્યુઅલમાં અહીંયા મકાનો બધા 2 કરોડમાં લીધેલા છે લોકોએ, બરાબર। તો હવે એટલા મોંઘા મકાનો લઈને પણ જો આવી સિચ્યુએશનનો સામનો તમારે કરવો પડતો હોય તો એ બહુ અમારા માટે તો દયનીય છે જ, પણ તંત્ર અને આપણું જે વ્યવસ્થા તંત્ર છે એમના માટે એના કરતાં પણ વધારે ખરાબ વસ્તુ કહી શકાય। બિલકુલ પુષ્કરભાઈ, સતત વરસાદ ગઈકાલે પડ્યો અને તમે પણ ઘરમાં હશો, પરિવાર હશે, ને આ તમામ જેટલા પણ મિત્રો છે એમના પરિવારજનો પણ હશે। આ ડર સતત વધી રહ્યો છે, આપને લાગે છે કે ક્યાંક એ મિસમેનેજમેન્ટ છે કોર્પોરેશનનું, અથવા તો જે રસ્તો પાણીનો કરવો જોઈએ એ રસ્તો કરવામાં આવતો નથી અને એ પાણી પોતાનો રસ્તો કરી લે છે? સાચી વાત છે એકદમ। હું પોતે સિવિલ એન્જિનિયર જ છું, MBA માર્કેટિંગ કર્યું છે મેં, એના પછી મેં સોસાયટીવાળાનું પણ ધ્યાન આ બાબતે દોર્યું છે કે અત્યારે શું થાય છે કે આપણે તલાવડીઓ આટલી બધી હતી એ ગાયબ થઈ જાય છે। કોણ લઈ જાય છે? સત્તામાં જે બેસે છે એ લોકો મળીને બિલ્ડર લોબી સાથે એ બાંધકામ કરી દે છે, એના ઉપર તો પાણીને જગ્યા મળતી નથી જવાની। તો આજની તારીખમાં બી આપ જોશો તો જે નવું બોપલનું ડેવલપમેન્ટ થયું છે ટોટલ ટાઉન પ્લાનિંગ, એમાં એ લોકોએ ખાલી રેક્ટેન્ગ્યુલર રોડ્સ કરી દીધા છે। એ તો કોઈ અભણ આપણે જે રાજમિસ્ત્રી હોય એ લોકો બી કરી શકે છે, પણ તમારે ટાઉન પ્લાનિંગ કરવું પડે, એમાં પાણી જવાની નિષ્કાળ કેવી રીતે થશે, પાણી નીકળશે એ જોવું પડે, એમાં ટોપોગ્રાફી કેવી છે એ બધા ડિઝાઇન પછી કરવું પડે સોસાયટીનું। અત્યારે શું આપણે જોઈ રહ્યા છે કે જ્યાંથી પાણીનો જવાનો રસ્તો હતો એ બધા બંધ થઈ ગયા છે રસ્તા,
તો પાણી હવે ઘરમાં ઘૂસે છે. અમારે તો કાલે ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. 2 કાર છે, બંને કારમાં અત્યારે અંદર પાણી છે. એને સાફ કરવાની અલગ તકલીફ ઘણી બધી છે. દાદા, ગઈકાલથી આ સ્થિતિ છે અને તમે તો વર્ષોથી અહીં તમારી જિંદગી અહીં પસાર કરી. ક્યારે આવું બન્યું નથી, અથવા તો બનતું હશે તો 4-5 વર્ષથી આ સમયગાળો બદલાયો ત્યારથી બદલાયું હશે. કયું એવું કારણ છે જે આ સોસાયટીને આ રીતે પાણીમાં ગરકાવ કરે છે? છેલ્લા 20 વર્ષથી આ સોસાયટી બનેલી છે અને રહીશો અહીંયા રહે છે, પણ 20 વર્ષથી આવું છેલ્લા 2-4 વર્ષમાં જ આ વોટર લોગિંગના પ્રોબ્લેમ શરૂ થયેલા છે. જ્યારથી આસપાસના વિસ્તારોમાં કન્સ્ટ્રક્શનનું કામ ખૂબ પૂર ઝડપે વધ્યું છે. બાજુમાં ગ્રીન સિટી એક એવો ફોરેસ્ટ જેવો એરિયા હતો, પૂરો ખુલ્લો હતો અને ત્યાં વનરાજી જ હતી. ત્યાં બધે અત્યારે ફૂલ કન્સ્ટ્રક્શન થઈ ગયું છે. રોડ બધા ઊંચા બાંધી દીધા છે. એટલે પાણીનો ડ્રેનેજની કોઈ વિકલ્પ કર્યા વગર, એની સુવિધા કર્યા વગર બધું કન્સ્ટ્રક્શન કરેલું છે, રોડ અને બિલ્ડિંગ્સનું. એટલે એના કારણે પાણી એનો રસ્તો કરી શકતો નથી. બીજી બાજુ જે ગટર લાઇન છે એ ગટર લાઇન બધી ચોકઅપ થઈ જાય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કરીને એને સફાઈ કરવામાં આવતી નથી કોર્પોરેશન તરફથી. એટલે એના કારણે પાણી ચોકઅપ થઈ જાય છે, કચરો ચોકઅપ થઈ જાય છે, એટલે પાણી આગળ જતું નથી. એટલે આ બધું વોટર લોગિંગની સિચ્યુએશન અને બહુ કપરી પરિસ્થિતિ રહીશો માટે થયેલી છે. આના કારણે ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થશે આ ગંદકીના કારણે. એટલે રહીશો માટે ખૂબ લાંબા ટાઈમનો આ બહુ ચિંતાનો વિષય છે. બિલકુલ ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય હંમેશાથી આ સોસાયટીનો રહ્યો છે. પણ તમે જુઓ કે જ્યાંથી અમે આવતા હતા, અને એમણે સારી વાત એ પણ કરી કે ગટરના પાણી, અમે જ્યારે આવતા હતા ત્યારે પણ અમને એમ લાગ્યું કે ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે અને એ હવે એની સાથે મર્જ થઈને આગળ વધી રહ્યું છે, પણ પાણીના જવાનો કોઈ રસ્તો નથી. અને હવે જેમ ભાઈએ કહ્યું કે હવે ઘરમાં ઘૂસી ગયા છે, ગાડીની અંદર પાણી ફરી વળ્યા છે. સ્થિતિ દિવસે ને દિવસે વધી રહી છે. લાગે છે કે કોર્પોરેશનના સત્તાધીશો જ્યારે ઇલેક્શન હોય ત્યારે મને લાગે છે કે આ તમામ સોસાયટીની અંદર આવતા હશે, આપની સાથે વાતચીત કરતા હશે અને કહેતા હશે કે ચિંતા ના કરો, બધું અમે કરી લઈશું. બરાબર છે, સાચી વાત છે. ખરેખર જોવા જઈએ તો અમારે બોપલ ગુમાનો આટલો મોટો વિસ્તાર હોવા છતાં અમને અમારા પોતાનો કોર્પોરેટર જ નથી આપવામાં આવ્યો. એ અમારા વિસ્તારના 3-4 ટુકડા કરીને થલતેજ, સરખેજ ને એ બધા અલગ અલગ વિસ્તારોને મર્જ કરી દેવામાં આવ્યા છે. એટલે અમારે રજૂઆત કરવી હોય તો સૌથી પહેલાં તો અમારી પાસે રજૂઆત કરવાવાળી કોઈ વ્યક્તિ જ નથી. બીજી વસ્તુ કે ગઈકાલે રાતે વરસાદ બંધ થઈ ગયો, ત્યાર પછી પણ વરસાદ પડે અને પાણી ભરાય ત્યાં સુધી તો આપણે બહુ સામાન્ય વસ્તુ સમજી શકીએ કે ભાઈ એ બની શકે. પણ ત્યાર પછી પણ આજે લગભગ 12 કલાક થવા આવ્યા અને 12 કલાક થયા પછી પણ પાણી જ્યારે નથી ઉતરી રહ્યા ત્યારે એના હિસાબે બધી ગટરો પણ બ્લોક થઈ જાય છે અને અમારે ઘરમાં પણ વોશરૂમને બધો યુઝ કરવાની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે. અને આના લીધે ગંદકી પણ એટલી બધી ફેલાતી હોય છે. અને જે પાણી બ્લોક થઈ ગયા છે એની પાછળનું મુખ્ય કારણ આવી રીતે તલાવડીઓ પૂરી દેવાનું અને ગમે તેટલી સ્કીમો અચાનક ઊભી કરી દેવાનું, એવા બધા કારણોસર આ પાણી અને જવાના રસ્તા જ બંધ થઈ ચૂક્યા છે. પાણીના જવાના રસ્તા બંધ થઈ ચૂક્યા છે. પણ આ પાણીએ કેવી રીતે રસ્તો કર્યો અને એ રસ્તો કરીને કેવી રીતે લોકોના ઘરમાં ગયું એ હવે અમે આપને બતાવીશું. પણ 2 કરોડના મકાનો અને આ મકાનોની અંદર કેવા પ્રકારની સ્થિતિ અત્યારે અહીં તમે જોઈ શકો છો કે આ સ્થિતિ છે. અને તમે જુઓ કે જે મકાનની કિંમત 2 કરોડ હોય અને અત્યારે લોકો આ વિસ્તારની અંદર મકાનો રાખતા હોય અને આ સોફો તમે જુઓ કે ક્યાં ચડાયો છે. સુરેશભાઈ, આ બાજુ આપણે જઈશું. ડાઇનિંગ ઉપર તો આ લાખોની કિંમતનો સોફો છે તો પછી એને કેવી રીતે ફરીથી બાંધવાનું એ બધું વસ્તુને? આટલા બધા પૈસા ક્યાંથી લાવવાના? એટલે માંડ કરીને આ બધા સેફ રાખવા માટે ઉપર ચડાયા છે બધું વસ્તુ. અંદર રૂમમાં ભાઈ જોઈ શકો બધું માંડ જે નીચેની વસ્તુઓ હતી અલમારીમાં કે કિચનમાં એ બધું આમ ખાટલા ઉપર મૂકી દીધા છે. પછી અમને હજી બી ડર છે કે ગમે ત્યારે આ તો પાછું ફરીથી વરસાદ ગયો નથી આવે એટલે ત્યાં સુધી અમે તો આવી જ રીતે રહેવાના છીએ. બિલકુલ. એટલે તમે જુઓ કે આપણે એ સોસાયટીની અંદર છીએ જેનું નામ હરિઓમ વિલા છે, પણ કુદરતી આફતની અંદર આ ઘરની સ્થિતિ અત્યારે તમે જુઓ કે કેવી છે. પુષ્કરભાઈનું આ મકાન છે, પુષ્કરભાઈ ભટ્ટ, જે પોતે સિવિલ એન્જિનિયર છે અને પોતે કહી રહ્યા છે કે ભાઈ આડેધડ આ બધા મકાનો ઊભા કર્યા, તલાવડીઓ ભરી દીધી અને આજે એમને ના છૂટકે આ પાણીના કારણે એમને આ રીતે પોતાનો સામાન ભરવો પડ્યો છે. હવે આ સોસાયટીની અંદર વિનોદભાઈ ઠક્કર પણ રહે છે, વર્ષોથી રહે છે, પોતાના પરિવાર સાથે રહે છે. પણ અમે એમના ઘરે આવ્યા અને એમને ઘરે આવતા પહેલાં જ મેં સવાલ કર્યો કે વિનોદભાઈ, કોના પાપે આજે આ સ્થિતિ છે? તો તેમણે શું કહ્યું
એ સાંભળો, પછી ઘરની અંદર જઈએ, ક્યાં સુધી પાણી ભરાયા હતા એ વિનોદભાઈ અને એમના ધર્મપત્ની આપણી સાથે છે એ પણ જણાવશે. અને પછી આ ઘરની પેલી બાજુ જ્યાં કેવી સ્થિતિ છે એ પણ અમે આપને બતાવશું. વિનોદભાઈ, કોના પાપે આજે આ ડૂબવાનો વારો આવ્યો, ઘરમાં પાણી ફરી વળ્યા અને એમ હતું કે બધું આલિશાન નામ રહેશે, પાણી નહીં ભરાય, પણ આજે સ્થિતિ જુઓ કે બધું ધોવાઈ ગયું. પાપે તો ગમે તેના હોય પણ ભોગવવાનું તો આપણે જ આવે છે. કારણ કે મોટા માણસોને તો કંઈ ભોગવવાનું છે જ નહીં, ખાલી વાતો જ કરવાની છે. લાસ્ટ યર બી નહીં તો અમે 15 થી 20 વખત કમ્પ્લેન કરેલી, લેખિતમાં રજૂઆત કરેલી, મેં સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, બધા ઘણા બધાએ. પણ ગઈ સાલ બચી ગયા કે આટલો વરસાદ નહોતો. સહેજ બી વરસાદ વધારે પડ્યો કે ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તમે નહીં માનો, આ ઘરની બધી જ ઘર વખરી અમારે 2 જણાએ થઈને રાત્રે ઉપર ચડાવવી પડી પહેલા માળે, અને ઘરમાં લગભગ 6 થી 8 ઇંચ સુધી પાણી આવ્યા હતા. કેટલા સુધી પાણી અહીંયા? આખું કટિંગ પાણીમાં આવી ગયેલું હતું કમ્પ્લીટ. અહીંયાથી પાણી આવે રીસર, અને આખું ગાર્ડન ભરાઈ ગયું, અને પાછળથી પાણી આવે. એટલે 2 બાજુથી પાણી આવે, આપણે કોઈ હિસાબે આને રોકી ના શકીએ પાણીને. તમે વિચાર કરો કે આપણે આ ઘર વખરી આપણે જે માંડ સજાઈ હોય, બધું લાયા હોઈએ, અને એની તમે હાલત જુઓ. તમે ઉપર બતાવી શકો છો કે અમે કઈ રીતે બધું ઉપર ચડાવ્યું. એટલે આ સ્થિતિ વિનોદભાઈના ઘરની છે. બેન સાથે વાતચીત કરીશું. બેન, પોતાનું ઘર વસાવવું અને એ પણ આવા એરિયાની અંદર, અને ઘણા લોકોનું સપનું હોય કે બોપલમાં રહીએ અને એક અલગ પ્રકારના અહેસાસને અનુભવ કરીએ, પણ જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદ બોપલ નથી જોતું, ના દાણી લીમડા જુએ છે, ના ચાંદખેડા જુએ છે, તો પોતાનો રસ્તો કરી લે છે. પણ રસ્તો રોક્યો કોણે? તો સત્તાધીશોના કારણે આ રસ્તો રોકાયો. પાણી ન જવાના કારણે આજે પાણી ઘરમાં ઘૂસી ગયા છે. બેન, આખું ઘર અસ્તવ્યસ્ત છે, પાણી ફરી વળ્યા છે. જોવા જેવું હતું, રાત્રે 2 વાગે જોવા જેવું હતું ઘર, કે કેવું અસ્ત વ્યસ્ત હતું. અત્યારે તોય અમે થોડું સરખું કરી નાખ્યું, પણ રાતે તો તમે એવું થાય કે તરત ઘરમાં જ બહાર જતા રહે, એટલું ગંદુ ઘર, અને કિચડ ને બધું, ગટરનું પાણી બધું એમાં જોડે આવ્યું હતું, પાણીની જોડે પાછળ ઉભરાયું ને એમાં. પણ રહીએ છીએ બંગલામાં, પણ જાણ ઝૂંપડપટ્ટી એવી ફિલિંગ છે અત્યારે અમારી. બિલકુલ, કારણ કે જુઓ, બંગલાવાળાને તો કોઈ તકલીફ ન પડે એવું આપણને બધા કહે, પણ અસલી હકીકત એ છે. વિનોદભાઈ, આપ પણ આવો અને વાતચીત કરીએ. કેવી એ અનુભવ કેવો થાય જ્યારે બધું જ તમારે કંટ્રોલ બહાર જતું રહે અને પાણી એકદમ એક ધારું આવે ઘરમાં ને બધું રફે દફે કરી નાખે? હું તો આમ, મને પેટમાં તો ફાળ પડી ગઈ પહેલાં તો, કે મને ઉલટી થઈ જશે, મને ગભરામણ થવા મળી. ઘડીક સોડા પીધી, આમણે સોડા પીધી, પછી થોડું થાળે પડ્યું ને પછી મગજ શાંત કર્યું ને પછી બધું ફટાફટ અમે ઉપાડવા માંડે કે લેવું તો પડશે જ આપણે બધું ઉપર. વરસાદનું તંત્ર બંને આગળ લાચાર છે, તો આપણે વરસાદને તો કંઈ નહીં કહી શકીએ, પણ આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ એમને તો આ પરિસ્થિતિ આપણે જણાવી શકીએ ને કે સાહેબ આનો કંઈક રસ્તો કરો. નહીં તો અમે અહીંયા છોડીને બીજે જઈશું, ત્યાં આ જશે, તો અમારે રહેવું ક્યાં? બહુ અઘરો સવાલ છે કે સાહેબ આનો કંઈક રસ્તો કરો, પણ તંત્ર માટે અઘરો નથી સાહેબ. એ લોકો ધારે તો કોઈ પણ કામ આસાનીથી કરી શકે છે. નાની મોટી કોઈ પ્રોજેક્ટ એના અમલમાં મૂકીને પાણીનો નિકાલ થાય કે આટલું બધું પાણી ક્યારેય ના ભરાય. મારી આ એકની તમે વાત કરો છો, સોસાયટીમાં લગભગ 20 થી 30 જણના ઘરમાં પાણી આવ્યું, અને 60 થી 70 ઘરવાળા ડરતા હતા, આખી રાત જાગ્યા છે, ઓલમોસ્ટ આખી સોસાયટી, કે અમારી તૈયારી છે પાણી અંદર આવવાની. તમે બધાની વેદના તો સમજો કે શું હાલત થાય. લાચાર થઈ જઈએ, ફાળ પડી જાય. હવે 2 જણા થઈને ફ્રીજ, ચાલુ ફ્રીજ કે બંધ કરીને બી કઈ રીતે ઉચકી શકીએ? કશું જ ના કર્યું, એમને એમ છોડી દીધું છે. આ લાસ્ટ યર લાયેલા નવું ફ્રીજ છે.